રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી બાળકો ગુમ થવાનો મામલો સામે આવ્યો। બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો લાપતા થતા દોડધામ મચી ગઈ છે। બાળ સંરક્ષણ ગૃહ ખાતે ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા। પોલીસ દ્વારા સ્થાનિક કર્મચારીઓની પણ પૂછપરછ કરી દેવામાં આવી છે। તો આ સાથે પોલીસે આસપાસના તમામ સીસીટીવી કેમેરામાં તપાસ પણ હાથ ધરી। ફરાર થયેલો એક બાળક સુરક્ષિત રીતે હાલમાં પરત ફરી ચૂક્યો છે। तो पुलिस द्वारा तमाम स्थानिको कर्मचारी है तेमनी पूछपरछ करवामां आवी। बाळ संरक्षण गृहमांथी बाळको गुम थवानो आ मामलो समग्र रीते सामे आव्यो। आखरे आ तमाम बाळको क्यां गया ते प्रश्न करवामां आवी रह्यो छे, केम के एक साथे एक बे नहीं परंतु मोटी संख्या एटले के 11 बाळको लापता थता समग्र रीते दौड़धाम मची जवा पामी। बाळ संरक्षण गृह खाते उच्च अधिकारीओ तमाम रीते दौड़ी गया। पुलिस द्वारा पण तपासनी कामगीरी हाथ धरवामां आवी रही छे। सीसीटीवी कैमरानी तपास पण करवामां आवी, परंतु आ बधानी वच्चे फरार थयेलो एक बाळक जे गुम थयो हतो ते सुरक्षित रीते स्थळ पर फरीथी परत फर्यो छे। आखरे आ बधा बाळको गया क्यां ते हालमां यक्ष प्रश्न छे, केम के बाळ संरक्षण गृहनो आ मामलो एक साथे मोटी संख्यामां बाळको गुम थया छे। कया कारणोसर बाळको गुम थया ते हजू सुधी कोई प्राथमिक तेનું कारण નથી જાણવા મળી રહ્યું। શોધખોળ કરવામાં આવી રહી છે। ઉચ્ચ અધિકારીઓ તુરત જ ત્યાં સંરક્ષણ ગૃહ ખાતે પહોંચી ગયા છે અને તપાસનો ધમધમાટ ચલાવી લેવામાં આવી રહ્યો છે। આખરે આટલી મોટી સંખ્યામાં એક સાથે બાળકો ગયા ક્યાં તે પણ એક પ્રશ્ન છે। छह बंदे क्या करने के लिए गए थे? वो बोले भाग जाने गए, ऐसा बोला। दूसरा बंदा कहाँ से गए? यहाँ पे पुलिस की छह बंदे क्या करने के लिए गए थे? वो बोले भाग जाने गए, ऐसा बोला। दूसरा बंदा कहाँ से गए? यहाँ पे पुलिस की तो बाळ संरक्षण गृहमांथी 11 जेटला बाळको गुम थता राजकोट पोलीस दौड़ती थई गई छे। भक्तिनगर पोलीस स्टेशन प्लॉटमां आवेलुं छे आ बाळ संरक्षण गृह। पोलीस कमिश्नर सहितना अधिकारीओ घटना स्थळ पर पहोंच्या अने बाळकोने शोधवा माटेनी कवायत हाथ धरवामां आवी रही छे। दिवाल कूदीने गया के गेट खोलीने गया तेने लईने पण चर्चा चाली रही छे। हालमां संरक्षण गृहना वोर्डननी पण पूछपरछ करवामां आवी रही छे। त्यारे पोलीसे राजकोट शहेરના अलग अलग विस्तारमां सीसीटीवी ની તપાસ પણ શરૂ કરી દીધી। પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે। તો સંવાદદાતા સાહિલ આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી વિગતે માહિતી લઈએ। સાહિલ, જે રીતે રાજકોટમાં બાળ સંરક્ષણ ગૃહમાંથી એક બે નહીં પરંતુ 11 બાળકો ગુમ થયા છે, કઈ રીતે તપાસની કામગીરી ચાલી રહી છે, કયા કયા અધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત છે, શું માહિતી હાલ આપની પાસે? जी उर्मिला, ચોક્કસથી વાત કરીએ કે જે બાળ સંરક્ષણ ગૃહ આવેલું છે જેના દ્રશ્યો આપને દેખાડી રહ્યો છું કે અંદરની તરફ કલેક્ટર સહિતના અધિકારીઓ છે તે પહોંચ્યા છે। પોલીસના ડીસીપી સહિતના અધિકારીઓ છે, સાથો કલેક્ટર પણ હમણાં જ અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। સાથોસાથ જે 11 જેટલા બાળકો લાપતા થયા હતા જેમાંનું એક બાળક છે તે પરત ફરી આવ્યું હતું, તે બાળકને જે રીતના પોલીસ છે તે સાથે લઈ ગઈ છે, એ બાળક અહીંયાથી ક્યારે નીકળ્યું, કેવી રીતના નીકળ્યું અને તેની સાથે કોણ કોણ તમામ પાસાઓ છે તે પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે। સાથોસાથ તે બાળક ક્યાંથી ક્યાં સુધી ગયું હતું તે માટે પોલીસ છે તે બાળકને તેમની સાથે લઈ ગઈ છે। સાથોસાથ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતના જે પોલીસ અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને કલેક્ટર પણ હાલ અહીંયા આવ્યા છે અને તેમના દ્વારા પણ સમગ્ર માહિતી છે તે મેળવવામાં આવી રહી છે। જે રીતના એક નહીં પરંતુ બે નહીં અને એકી સાથે 11 જેટલા બાળકો લાપતા થવા અને એક બાળક પરત ફરતાની સાથે જ છે તે પોલીસે ક્યાંક વધુ માહિતી મેળવવાના પ્રયાસો છે તે શરૂ કર્યા છે, કેમ કે જે બાળ સંરક્ષણ ગૃહ આવેલું હોય છે આની સુરક્ષા ખૂબ જ કડક હોય છે। એક કહીએ કે જેલ હોય તે પ્રકારની સુરક્ષા હોય છે, તે છતાં જે 11 જેટલા બાળકો અહીંયાથી લાપતા થયા તે ખૂબ જ એક મોટો સવાલ છે। પરંતુ જે રીતના પોલીસ છે તે અત્યારે તપાસ કરી રહી છે, કોઈ વ્યક્તિ આની સાથે જોડાયેલું હતું, કોઈ વ્યક્તિ દ્વારા તેમને લાપતા કરવામાં આવ્યા છે કે પછી આ બાળકો છે તે પોતે જ કોઈ પ્લાન ઘડીને અહીંયાથી લાપતા થયા છે, આ તમામ પાસાઓ પોલીસ દ્વારા છે તે તપાસવામાં આવી રહ્યા છે। 11 માંથી એક બાળક પરત ફરતાની સાથે જ છે માત્ર હવે 10 જેટલા બાળકોની શોધખોળ છે તે કરવાની છે, ત્યારે 10 જેટલા બાળકો હાલ અત્યારે ક્યાં છે આ તમામ બાબતોને પોલીસ દ્વારા છે તે તપાસવામાં આવી રહી છે। સમગ્ર રાજકોટ પોલીસની ટીમ છે તે આમાં જોડાયેલી છે, અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનોની ટીમ છે તે આ બાળકોની શોધખોળમાં લાગી છે। જી ઉર્મિલા।
બિલકુલથી ધન્યવાદ સાહિલ, તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો જે રીતે રાજકોટમાં આ ઘટના બની છે, બાળ સંરક્ષણ ગૃહમાંથી બાળકો ગુમ થવાનો મામલો સામે આવ્યો. તમામ પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે. કયા કારણોસર બાળકો ગુમ થયા છે તે હજુ સુધી નથી જાણવા મળ્યું. તમામ પોલીસની ટીમ સ્થળ પર આવી અને બાળકોને શોધવા માટેના તમામ ચક્રો ગતિમાન શરૂ કરી દેવામાં આવ્યા. બાળ સંરક્ષણ ગૃહ ખાતે તમામ ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા. પોલીસ દ્વારા સ્થાનિક કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસે તમામ સીસીટીવી પણ તપાસ કરી છે. ગેટ ખોલીને ગયા, દિવાલ તોડીને આ બાળકો ગયા, કઈ રીતે આ બાળકો ગુમ થયા તેની તપાસ હાલમાં શરૂ કરવામાં આવી.